ચિત્ત ચોટતું નથી, એકાગ્રતા રહેતી નથી. આ તો ભાઈ બધાનો પ્રશ્ન છે. આ કંઈ નવો પ્રશ્ન નથી. અર્જુન જેવો અર્જુન એનો પણ આ જ પ્રશ્ન હતો. જ્યારે છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈએ છીએ, સમય થઈ ગયો છે તો છેલ્લે આ બસ હવે પૂરું કરીએ. તો અર્જુન જેવા અર્જુને પ્રશ્ન કર્યો. જ્યારે ભગવાને ધ્યાન છઠ્ઠા અધ્યાયમાં ભગવાને ધ્યાનની બધી વિધિઓ બતાવી ત્યારે અર્જુને કીધું, ભગવાન આ બધી તમે વાત મેં સાંભળી લીધી, કેવી રીતે ધ્યાન કરવું, આ કરવું, તે કરવું, બધું ઠીક છે, પણનો પાણો, પણ મારું મન તો એટલું ચંચળ છે કે કોઈ પણ રીતે બેસતું નથી. ચંચલમી મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરોશો દુષ્કરમ. હે ભગવાન, આ મારું મન તો એટલું ચંચળ છે કે મુઠ્ઠીમાં વાયુને નિયંત્રિત કરવું જેટલું કઠિન છે એના કરતાં વધારે કઠિન મને આ મનને નિયંત્રિત કરવું લાગે છે. કોણ કહે છે? અર્જુન, જેણે એક બાણથી માછલીનો પડછાયો જઈને માછલીની વિધિ નાખી હતી, એવા અર્જુન જે એકાગ્રતા છે એવો અર્જુન પણ એમ જ કહે છે. શું કહે છે? ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવસ્તુ દુષ્કરમ. મને બહુ આ નિગ્રહ બહુ કઠિન લાગે છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? શું બાયલો થામાં, કાયર જેવી વાત કરમાં. હા, જેમ દ્વિતીય અધ્યાયમાં કીધું હતું, ત્યાં આપણે દ્વિતીય અધ્યાયમાં જ્યારે અર્જુને કીધું હું યુદ્ધ નહીં કરું, બેસી ગયો તો, ના મારે યુદ્ધ નથી કરવું, ભલે એ લોકો મને મારી નાખે પણ હું યુદ્ધ નહીં કરું. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, કુતસ્વાકશમલમિદમ વિસ્મે સમુપસ્થિતમ અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન ક્લૈબ્યમ સ્મગમઃ પાર્થ નૈત્વત્તયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. ઉઠ, ઊભો થઈ જા, બાયલા જેવી વાત કરમાં, કાયરતા છોડી દે, હૃદયની ચૂથી દુર્બળતા દૂર કરી અને યુદ્ધમાં પ્રવૃત્ત થઈ જા. આવી રીતે વાત કરી હતી. અમે દર રવિવારે ગીતા ઉપર પ્રવચન થાય છે અહીંયા દરરોજ, દર રવિવારે 6 થી 7. એટલે એમાં આ વખતે હવે આવતા વખતે આ જ વાત આવવાની છે. તો ત્યારે ભગવાને આ વાત કરી હતી. પણ અહીંયા જ્યારે અર્જુને એમ કીધું કે મારે મન બહુ ચંચળ છે, નિયંત્રિત કરવું બહુ કઠિન છે, ત્યારે ભગવાન એમ નથી કહેતા શું બાયલા જેવી વાત કરે છે, કાયર જેવી વાત કરે છે. નહીં, ભગવાને શું કીધું? અસંશયમ મહાબાહુ મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગળી છે ગૃહ્યતે. હે અર્જુન, તારી વાત સાવ સાચી છે. આ ચંચળ મનને નિયંત્રિત કરવું બહુ કઠિન છે. કોણ કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ. અર્જુન તો કહે જ છે, ભગવાન હા પાડે છે, હા આ મનને નિયંત્રિત કરવું બહુ કઠિન છે. સ્વામી વિવેકાનંદ શું કહે છે? આ મનને નિયંત્રિત કરવું બહુ કઠિન છે. કેવું કઠિન છે? એક વાંદરાને નિયંત્રિત કરવું જેટલું કઠિન છે એના કરતાં વધારે કઠિન છે. ઉદાહરણ આપે છે રાજયોગના ગ્રંથમાં કે એ વાંદરો હતો અને એ વાંદરો બહુ ચંચળ હતો, કૂદાકૂદ કરતો હતો. ત્યાં કોઈક એને દારૂ પાઈ દીધો, હવે તો વધારે કૂદાકૂદ કરવા માંડી ગયો, અને ત્યાં વિષીએ ડંખ માર્યો, ત્યાં તો જો હજી વધારે કૂદાકૂદ કરવા માંડી ગયો. ત્યાં એના માથા પર ભૂત સવાર થઈ ગયું. હવે જુએ એની કૂદાકૂદ. કે આપણે બધી દશા એવી જ છે કે એક તો આપણું મન ચંચળ છે, હંમેશા કૂદાકૂદ કરે છે. આમ એક મિનિટ અહીંયા અત્યારે બધા અહીંયા બેઠા છે, પાછા ક્યારે પૂરું થશે, અરે શું આજે જમવામાં શું હશે, આ બધું અહીંયા વિચાર કરે છે, મન કૂદાકૂદ કરે છે. અરે ફરાળ હશે કે નહીં, ફરાળ કીધું તો ખરું, પણ હવે ફરાળમાં માત્ર કેળા આપશે તો શું થવાનું આપણે. હવે આવી બધી વિચારો અત્યારે આવી રહ્યા છે બધાને. આ મન જ એવું છે કે આપણું મન સ્વભાવથી જ ચંચળ છે, કૂદાકૂદ કરે. એમાં દારૂ પાઈ દીધો, આ વાસનારૂપી દારૂ, કામના વાસનારૂપી દારૂ દિવસ રાત ઢીંચે રાખી છે આપણે. આજે મારે આ કરવું છે, આજે મારે આ વાળો મોબાઈલ લેવો છે, આજે મારે અહીંયા જઈને આવું શોપિંગ કરવાનું છે, આજે મારે આ મકાન લેવાનું છે, આજે મારે આમ કરવાનું છે, આજે મારે અહીંયા એપ્લાય કરવાનું છે. એટલા જાતના બધા જે ઈચ્છાઓ, એ ઈચ્છારૂપી દારૂ ઢીંચે રાખી છે દિવસ રાત. એટલે હજી વધારે મન ચંચળ થઈ જાય. એમાં વીછી ડંખ મારે, ઈર્ષારૂપી વીછી. હા, એના પાસે લેટેસ્ટ કાર આવી ગઈ, હે, મારા કરતાં આગળ નીકળી ગયો. આ વીછી ડંખ મારે, હજી મન ચંચળ થઈ જાય. અને પછી ભૂત સવાર થાય, અહંકાર રૂપી ભૂત. જાણતા નથી હું કોણ છું, બતાવી દઈશ. અહંકાર એ જ્યારે સૌ આવા મનથી
જે મનને નિયંત્રિત કરવું બહુ કઠિન છે. કોણ કહે છે? સ્વામી વિવેકાનંદ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બહુ કઠિન છે. અર્જુન શું કહે છે? બહુ કઠિન છે. ભગવાન મહાવીર શું કહે છે? બહુ કઠિન છે. ભગવાન બુદ્ધ શું કહે છે? બહુ કઠિન છે. એકલે હાથે 1,00,000 સૈનિકો સાથે લડવું એના કરતાં પોતાના મન સાથે લડવું વધારે કઠિન છે. આ બધા કહે છે, જેટલા ગુરુઓ છે બધા, આ બધા જેટલા મહાપુરુષો શું કહે છે? મનને નિયંત્રિત કરવું બહુ કઠિન છે. અને મોડર્ન ગુરુ શું કહે છે? બહુ સરળ છે. $1,000 આપો, ઇન્સ્ટન્ટ સમાધિ. આ બધા મોડર્ન ગુરુની વાત છે. બિઝનેસ બહુ ફાયલો છે. હમણાં કોઈક ભાઈએ પ્રશ્ન પણ કર્યો છે કે આટલું બધું બિઝનેસ છે. મેં કીધું વાત સાચી છે. અને પણ વિડંબના એ છે કે લોકો એ તરફ જ વધારે જાય છે. બિઝનેસવાળા ગુરુઓ પાસે જ વધારે જાય છે. આ બિઝનેસવાળા ગુરુને આટલો બધો બિઝનેસ મળે છે શા માટે? કારણ કે તમે એને પૈસા આપો છો. એટલે શ્રી રામકૃષ્ણની વાર્તા યાદ રાખવી પડે. એ ભાઈએ કીધું છે ને, એ ભાઈને હું સાચું કહું છું કે આપણે સતેજ બનવું પડશે કે આપણે શા માટે એના માટે જઈએ છીએ. જે લોકો બિઝનેસ કરવા માટે બેઠા છે, ધર્મના નામે દુકાનો ખોલી છે, એમાં માલ ખરીદવા તમે શા માટે જાઓ છો? તમે જાઓ છો એટલે એની દુકાન ખોલે છે ને તમે જવાનું બંધ કરી દો, દુકાન બંધ થઈ જશે કાલે. પણ એ લોકોની દુકાન વધારે સારું ચાલે છે, કારણ કે તમારે પોતાને ત્યાંથી માલ લેવો છે ને બીજાને પણ તમારે બનાવવા છે. તમને શોર્ટકટ જોઈએ છે. એટલે શ્રી રામકૃષ્ણની વાર્તા યાદ રાખવાની કે બાહ્ય એનાથી તમારે એ છેતરાઈ જવાનું નથી. તમે છેતરાઓ છો એટલા માટે લોકો છેતરે છે ને. તમે શા માટે છેતરાવા માટે જાઓ છો? એટલે બહુ સરસ કહેતા કે ભક્ત બનો પણ બેવકૂફ બનોમાં, મૂર્ખ બનોમાં. ભક્તો હોબી તો હોબી, બોકા હોબી કેનો? કે બોકા શા માટે બનો છો? બોકા એટલે મૂર્ખ. અરે ભક્તો તમે બનો. ભક્ત બનવાનો અર્થ છે મૂર્ખ બનો, ઇમ્પ્રેક્ટિકલ થઈ જાઓ, અવ્યવહારુ થઈ જાઓ. આપણે મોટા ભાગના ભક્તો એવા જ છે, અવ્યવહારુ છે અને આ બાહ્ય આડંબરમાં આવી જાય છે. એટલે વાર્તા કહેતા કે એક સોના ચાંદીની દુકાન હતી અને ચારે જે દુકાનદાર હતા એ ચારે લોકોએ શું કર્યું હતું? ચાદર પહેરી હતી. એમાં ચાદરમાં શું લખ્યું હતું? હરે રામ હરે કૃષ્ણ લખ્યું હતું. અને ચારે ભગવાનનું નામ લેતા હતા. એટલે કોઈ આવે ગ્રાહક એટલે પેલો વ્યક્તિ કહે છે કેશવ કેશવ કેશવ, એટલે બીજો વ્યક્તિ કહે છે ગોપાલ ગોપાલ ગોપાલ, ત્રીજો વ્યક્તિ કહે છે હરી હરી હરી, ચોથો કહે છે હર હર હર. એટલે આ ભાઈ આવે, ભાઈ આ બધાય ભગવાનનું નામ લે છે, તો અહીંયા સોના ચાંદી આપણે દેવામાં વાંધો નથી. એટલે પોતાના ઘરેણા દઈ જાય. શ્રી રામકૃષ્ણ કહે છે ખબરદાર, આ બહારથી તમે લોકો ભગવાન નામ લે છો પણ તમારે ચકાસણી કરવાની છે કેવા છે. તમને ખબર છે ખરેખર આ બધા એ લોકોના કોડ મંત્ર છે, કોડ લેંગ્વેજ છે. જે કહે છે ને કેશવ કેશવ એટલે કેશવ કેશવ, આ કેવા છે? તો બીજા કીધું ગોપાલ ગોપાલ, સાવ ભોળા ભટ્ટ છે ગોપાલ જેવા. તો ત્રીજે કહે છે હરી હરી, તો એના ઘરેણા હરણ કરી લઉં. હર હર, હા હા એકદમ સાવ ભોળો છે, લઈ લે ઘરેણા તું તારે. આવા આપણે છેતરાઈએ તો આ છેતરાવાવાળાની દુકાન તો ચાલવાની જ છે. તો કોઈ કંઈ કીધું આ ધર્મની દુકાન, ધર્મના ધતિંગની નામની દુકાન કેમ ચાલે છે? મેં કીધું તમારે કારણે. તમે ત્યાં માલ લેવા જાઓ છો, તમને ત્યાંથી માલ ગમે છે. તમને અહીંયા 50 રૂપિયા હોય તો તમને ના એ આમાં બરાબર નહીં. 5,000 રૂપિયા, હા આમાં કંઈક સારું હશે, આમાં કંઈક સારું હશે, આમાં શું બધા 50 રૂપિયામાં કાંઈ ન વળે. એટલે વાત એમ છે કે અત્યારે કમર્શિયલાઇઝેશન એટલું થઈ ગયું છે. આપણે પોતે સાવધાન રહેવાનું કે કમર્શિયલાઇઝેશન થઈ રહ્યું છે, એમાંથી આપણે પોતે છેતરાઈએ નહીં. તો જે કંઈ વસ્તુ આપણે મુખ્ય વસ્તુ જે કરતા હતા કે આજે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, શું કહે છે? જ્યારે કીધું અર્જુને કે બહુ કઠિન છે, અસંશય મહાબાહુ મનો દુર્નિગ્રહ ચલમાં, હે અર્જુન તારી વાત સાચી છે, આ મનને નિગ્રહ કરવું બહુ કઠિન છે. પણ પછી કહે છે શું? અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય છે ગ્રહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા અશક્ય કાર્ય શક્ય બની જાય છે. અભ્યાસનો અર્થ છે રોજ નિયમિત સમય, મન લાગે કે ન લાગે, રોજ નિયમિત સમયે ધ્યાન કરવા બેસવું જોઈએ, જપ કરવા બેસવું જોઈએ, પ્રાર્થના કરવા બેસવું જોઈએ, સાધના કરવા બેસવું જોઈએ. મન લાગે કે ન લાગે, નિયમિત સમયમાં રોજ બેસવું જોઈએ. આનું નામ છે અભ્યાસ. અભ્યાસ અભ્યાસ, પ્રેક્ટિસ 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 મેક્સ એ મેન પરફેક્ટ. એ અભ્યાસ બહુ જરૂરી છે. અને બીજું છે વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ નથી કે બધા સંન્યાસી બની જાય. વીતરાગ, આસક્તિનો ત્યાગ કરવો પડે. આસક્તિનો જો ત્યાગ નહીં કરો અને આસક્તિ જો બહુ વધારે હશે કોઈ પણ વસ્તુમાં કે કોઈ વ્યક્તિમાં,
તો આપણે મનના નિયંત્રણ તરફ આગળ નહીં વધી શકીએ. મથુરામાં બહુ મોટા મોટા બધા હોય છે પંડા, એ તો તમે જોયા હશે, તમે જાશો તો ખબર પડશે. એ પંડા જબરદસ્ત હોય છે. એમ લાગશે કે જાણે તમારા કેટલા બધા ઓળખીતા છે, તમારો ચોપડો બતાવશે, તમારા દાદા મારી પાસે આવ્યા હતા, આમ તેમ, રૂપિયા બધા લેવાની વાત છે બધી. એવી રીતે આ પંડા છે ને, એ એકવાર પૂનમની રાત હતી ને યમુના નદીને કિનારે બધા પંડા બેઠા હતા. હવે એને લાગ્યું કે આજે ભાંગ ખાધી, ખૂબ ભાંગ લઈ ખાધા પછી નશો આવી ગયો કે હાલો કે આપણે આજે પૂનમની રાત છે તો યમુનામાં નૌકા વિહાર કરીએ. નૌકામાં બેઠા અને પછી તો લઈ લીધો, એક પછી એક બધાએ નાવને એ કરવા માંડી ગયા, હલેસા માંડવા માંડી ગયા. હવે હલેસા મારો એકના પગ હાથ દુખી ગયા તો કે બીજા કે લાવ હું મારું. એમ કરતાં કરતાં આખી રાત એ લોકોએ હલેસા માર્યા. હલેસા માર્યા, સવારના સૂરજની કિરણો આવી એટલે થોડોક નશો દૂર થયો. એટલે પછી કે ભાઈ આખી રાત હલેસા માર્યા પણ ક્યાં આવ્યા જોઈએ તો ખરા. એટલે હા, એક કિનારો આવ્યો છે ખરો. કિનારા ભાઈ જેની જ્યાંથી નીકળ્યા તો ત્યાં છે. એટલે પણ આટલા હલેસા માર્યા, એટલે હલેસા બહુ માર્યા પણ લંગર ઉઠાવતા ઉપાડતા ભૂલી ગયા. લંગર નહીં ઉપાડો, તમે ગમે એટલા હલેસા મારશો, નાવ 1 ઇંચ આગળ નહીં વધે. એવી રીતે આસક્તિ રૂપી લંગર નહીં ઉપાડીએ તો આપણી એકાગ્રતા રૂપી નાવ 1 ઇંચ આગળ નહીં વધે. તો એટલા માટે અભ્યાસ પણ જરૂરી છે અને સાથે સાથે વૈરાગ્ય એટલે કે વીતરાગ એટલે આસક્તિનો ત્યાગ એ પણ જરૂરી છે. તો અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા જરૂરથી આપણા મનને આપણે ચંચળ મનને આપણે એ કરી શકીશું